પાટણ શહેરની રવેટા હોટલમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનો ઢોંગ કરીને કોલકાતાના એક વેપારી પાસેથી 5 લાખની ખંડણી વસૂલવાનો પ્રયાસ કરતા 6 વ્યક્તિઓ પાટણ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. કોલકાતાના વેપારી સાથે થયેલી નાણાકીય છેતરપિંડીના મામલામાં મદદ કરવાના બહાને આ ટોળકીએ નકલી પોલીસ આઈડી કાર્ડ અને યુનિફોર્મના બૂટનો ઉપયોગ કર્યો હતો. પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી નકલી આઈ કાર્ડ, 11 નંગ મોબાઈલ ફોન તેમજ 3 વાહનો અને 50,000 રોકડા સહિત કુલ 18,12,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. કોલકાતાના વેપારીને છેતરપિંડીના કેસમાં મદદના બહાને ખંડણી કરવામાં આવી હતી. મુકેશ કુમાર સરજુ પ્રસાદ, ઉંમર વર્ષ 52, ધંધો વેપાર, રહેવાસી કોલકાતા, પશ્ચિમ બંગાળ એ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી તેઓ કોલકાતાના પ્લાયવુડનો હોલસેલ વેપાર કરે છે. તેમના ધંધામાં ગુજરાતના પાટણ જિલ્લાના એક વ્યક્તિએ નાણાકીય છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડીમાં પાટણના ચંદ્રુમણા ગામના પોપટભાઈ રાજપૂતનો હાથ હોવાની શંકા હતી. આ અંગે ચર્ચા કરવા મુકેશભાઈ તેમના મિત્ર સુનિલ કુમારને નેપાલસિંહ જાટ, રહેવાસી મેરઠ, ઉત્તર પ્રદેશ સાથે પાટણ આવ્યા હતા. પાટણ આવીને પોપટભાઈ રાજપૂતને મળતા તેમણે જણાવ્યું કે છેતરપિંડી તેમણે નહીં પરંતુ સાંતલપુર તાલુકાના પર ગામના કૌશલસિંહ જાડેજાએ કરી છે. કૌશલસિંહ જાડેજા ન મળતા પોપટભાઈને મદદ કરવા માટે પાટણ ક્રાઇમ બ્રાન્ચના ફરજ બતાવતા તેમના એક મિત્રને બોલાવવાની વાત કરી હતી. તારીખ 31/10/2025ના રોજ કેરીફોર હોટલ પાટણમાં સાંજના સમયે આ પોલીસ માણસ સાથે મુલાકાત થઈ. તેણે પોતાની ઓળખ પીટી ઝાલા અને સંજયના નામથી આપી અને પોતે સિદ્ધપુર બાજુનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. બનાવની વાત સાંભળીને તેમણે કામ કરી આપવાના બદલે રોકડા રૂપિયા 5 લાખની માંગણી કરી હતી. બાદમાં તે અવારનવાર પોપટભાઈ ઠાકોર મારફતે રૂપિયાની માંગણી કરતો રહ્યો. આ વ્યક્તિ ખરેખર પોલીસ છે કે કેમ તેવો મુકેશ કુમારને શંકા જતા તેમણે એલસીબી પાટણ ખાતે તપાસ કરી, જ્યાં જાણવા મળ્યું કે એલસીબીમાં પીટી ઝાલા કે સંજય નામનો કોઈ કર્મચારી ફરજ બજાવતા નથી. તે વ્યક્તિનો મોબાઈલ નંબર 96 010 68 365 અંગે પણ તપાસ કરાવતા તે નંબરનો કોઈ પોલીસ કર્મચારી કે અધિકારી ન હોવાનું જણાઈ આવ્યું હતું. પાટણની રવેટા હોટલમાંથી 6 આરોપીઓની ધરપકડ નકલી પોલીસ દ્વારા ખંડણી વસૂલવાના પ્રયાસ અંગે મુકેશ કુમારે પોલીસને અરજી આપી હતી. તારીખ 5/11/2025ના રોજ આરોપી 5 લાખની રકમ લેવા પાટણની રવેટા હોટલ ખાતે આવવાના હોવાથી પોલીસે વોચ ગોઠવી હતી. મુકેશ કુમાર અને તેમના મિત્ર સુનિલ કુમાર રવેટા હોટલ રૂમ નંબર 302માં રોકાયા હતા. સાંજે 4:45 કલાકે પોપટભાઈ ઠાકોર અને નકલી પોલીસ પીટી ઝાલા સહિત અન્ય 4 વ્યક્તિઓ રૂમમાં આવ્યા હતા. મુકેશ કુમારના ઈશારાથી સુનિલ કુમારે પોલીસને કોલ કરીને બોલાવ્યા. 10 જ મિનિટમાં પોલીસ દળ હોટલના રૂમ નંબર 302માં આવી પહોંચ્યું અને તમામ 6 વ્યક્તિઓને પકડી કાર્યવાહી શરૂ કરી. ઝડપાયેલા આરોપી અને કબજે કરાયેલો મુદ્દામાલ પોલીસ તરીકે ઓળખનાર વ્યક્તિનું સાચું નામ પરમાર સંજયસિંહ મફતસિંહ અમરસિંહ, ઉંમર વર્ષ 30, રહેવાસી વામૈયા ગામ, કાયાણી પાટી, તાલુકો જિલ્લો પાટણ હોવાનું જણાવ્યું છે. તે નકલી પોલીસ બનીને ફરતો હતો. તેની સાથે અન્ય 5 ઈસમોને પણ પકડવામાં આવ્યા હતા, જેમાં રાજપૂત પોપટજી ચમનજી જામજી, ઉંમર વર્ષ 45, રહેવાસી ચંદ્રુમાણા ગામ, દરબારવાસ, તાલુકો જિલ્લો પાટણ. મીર સાહિદભાઈ ઈસમભાઈ દાઉદભાઈ, ઉંમર વર્ષ 26, રહેવાસી વામૈયા ગામ, ઠાકોરવાસ, કાયાણી પાટી, તાલુકો જિલ્લો પાટણ. ઠાકોર રમેશજી બાબુજી છનાજી, ઉંમર વર્ષ 34, રહેવાસી બિલિયા ગામ, પટેલવાસ, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. પરમાર જીતેન્દ્રસિંહ નરસંગજી જામજી, ઉંમર વર્ષ 42, રહેવાસી ચંદ્રુમાણા ગામ, દરબારવાસ, તાલુકો જિલ્લો પાટણ. રાજપૂત મહેન્દ્રસિંહ ભીખસિંહ અમરસંગ, ઉંમર વર્ષ 45, રહેવાસી ચંદ્રુમાણા ગામ, દરબારવાસ, તાલુકો જિલ્લો પાટણ. રાજપૂત મહેન્દ્રસિંહ ભીખુસિંહ અમરસંગ, રહેવાસી ચંદ્રુમાણા ગામ, દરબારવાસ, તાલુકો જિલ્લો પાટણ. સંજયસિંહ ઠાકોરની અંગત ઝડતીમાં ક્રાઇમ કંટ્રોલ ફાઉન્ડેશનના માર્કાનું આઈ કાર્ડ અને સેમસંગ S24 અલ્ટ્રા મોડેલનો મોબાઈલ મળ્યો. મોબાઈલ ગેલેરીમાં પોલીસ યુનિફોર્મમાં બનાવેલો એક વિડીયો પણ મળી આવ્યો હતો. તે ઉપરાંત તેના મોબાઈલમાંથી ગુજરાત પોલીસ આઈ કાર્ડ નંબર 197, રેન્ક PSI, યુનિટ ડિસ્ટ્રિક્ટ SOGની વિગતો ધરાવતા નકલી પોલીસ આઈ કાર્ડનો ફોટો પણ મળી આવ્યો. સંજયસિંહના પહેરવેશમાં પગમાં લાલ કલરના પોલીસ યુનિફોર્મના TSF કંપનીના બૂટ અને ખાખી મોજા મળ્યા હતા, જે રાજ્ય સેવકનો સ્વાંગ ધારણ કર્યાનું પુરવાર કરે છે. પોલીસે આરોપીઓ પાસેથી કિયા ગાડી નંબર GJ24AU083, સફેદ સ્વિફ્ટ GJ27AP 1973 અને I-20 GJ06 KD 5136 ગાડીઓ પણ કબજે કરી છે.
i20 ગાડીમાંથી ₹50,000 રોકડા પણ મળી આવ્યા છે. પોલીસે નકલી આઈ કાર્ડ, 11 નંગ મોબાઈલ ફોન કિંમત જેની 1,61,000, 3 વાહનો જેની કિંમત 16 લાખ, 50,000 રોકડા અને પોલીસ યુનિફોર્મના બૂટ મોજા કિંમત ₹1,000 સહિત કુલ 18,12,000નો મુદ્દામાલ પંચનામાની વિગતે કબજે કર્યો છે. તમામ 6 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે ભોગ બનનાર ફરિયાદી છે એની સાથે પાટણના એક સમયે છેતરપિંડી કરેલી અને આ દરમિયાન આ ફરિયાદી ભોગ બનનાર છે એ સંપર્કમાં આવેલા એના એક ઈસમ સાથે અને એમને શંકા પણ હતી કે આ ઈસમે એમની સાથે નાણાકીય છેતરપિંડી જે થયેલ છે એમાં એને ભાગ ભજવેલ છે. જેથી એનો સંપર્ક કરતાં તેણે એવું કહેલ કે મેં કોઈ છેતરપિંડી કરેલ નથી, પણ પીટી ઝાલા કે જેનું નામ સંજયસિંહ છે જે પાટણ જિલ્લા LCBમાં ફરજ બજાવે છે અને તમારા નાણાં છે એ કઢાઈ આપવામાં મદદ કરશે, પરંતુ તમારે એમને જે નાણાં તમને મળે તેમાંથી કેટલોક ભાગ આપવો પડશે. આમ તોડબાજી કરવાનો આમનો ઈરાદો હતો અને ફરિયાદી છે એને પોતાના નાણાં લેવાની લાલચમાં આ તોડબાજ ટોળકીના સંપર્કમાં આવેલ અને ત્યારબાદ એણે અવારનવાર છે આમનો સંપર્ક થતાં અને નાણાં નહીં મળતા તેણે આ જે પીટી ઝાલા નામનો ઈસમ છે એના પ્રત્યે શંકા જતા એણે પાટણ LCBમાં આવી અને આવો કોઈ ઈસમ ફરજ બજાવે છે કે કેમ, અથવા તો આવો જે મોબાઈલ નંબર મળી આવેલો એવા મોબાઈલ નંબરવાળા કોઈ અધિકારી કર્મચારી છે કેમ, તેનું ક્રોસ વેરિફિકેશન કરતાં LCB ખાતેથી એવી હકીકત પ્રાપ્ત થયેલ કે આવા કોઈ પીટી ઝાલા નામના અધિકારી કે આવા મોબાઈલ નંબર ધારક પાટણ LCBમાં ફરજ બજાવતા નથી. ત્યારથી જ પાટણ જિલ્લા LCBના પોલીસ અધિકારી કર્મચારીઓ સતર્ક થઈ ગયેલ અને આમાં અંતે છટવું ગોઠવી અને આ તોડબાજ ગેંગ કે જે નકલી LCB પાટણ તરીકે ઓળખ આપી અને લોકો સાથે તોડબાજી કરતી એમની ધરપકડ કરવામાં આવેલ છે.